नाम से नैया नाम के भैया नाम से आयु नाम से
Oh
બખાડો ના કરતા, બખાડો કરો બે કાન વચ્ચે માથું થઈ જાય. બોલો સતગુરુ આપણા અનુભવી મહાપુરુષોનો મત એવો કે ક્યારે દ્રષ્ટિએ આ કળી કાળ આપણો હાલી ગયો, એ કળી કાળમાં નામનું મહત્વ હતું. નામનો મહિમા પહેલાના યુગ હતા, સતયુગમાં લગભગ બધું હાથ કરવું પડતું હતું, ખોટું કરવું પડતું. સતયુગમાં બધું હાથ જ થતું, ખોટું થતું જ નતું, એટલે એનો સતયુગ કહેવાય. એટલે હાથું પાછું બધું હતું સતયુગ. ટૂંકમાં મા બાપ કીધું એવું કે દીકરા માનતા એવું કીધું. મા બાપની હાજરીમાં દીકરા મળતા નતા. મા બાપની હાજરીમાં દીકરા મળતા નતા. એ વખતે હાચો યુગ આવતો સત્યો, એમાં હાચું ગાલતું હતું, ખોટું આવતું નતું. મા બાપ કીધું દીકરા દીકરી કરતા, પતિનું કીધું એની પત્ની કરતી, અને પત્ની લગભગ રાંધતી નથી. એવો વિધવા પતિને પહેલા પત્ની નથી કરતી. સતયુગમાં એવું બધું. વળી સતયુગમાં ગુરુનું કીધું શિષ્ય માનતા, અને ગુરુ પેલા ચેલા મળતા નતા, શિષ્ય. અને ગુરુની હાજરીમાં શિષ્ય આ પદના પરમ પામી હતા. એટલે એ સતયુગ, બીજો યુગ ત્રેતાયુગ. ત્રેતાયુગમાં બધા યોગના ઘણા બધા સાધનો કરવા પડતા. એમાં તપ ના તીર્થ ના યોગ ના સાધન બધું ઘણું બધું હતું. એ કઠણ સાધના કરે ત્યારે કોક ના ભગવાન મળતા. કહેવાય કે 60,000 વર્ષની એ વખતે તપ કરેલા વિશ્વામિત્ર એક સેકન્ડમાં પેલી મેનકા આવી અને તપ હરણ કરી. અહીંયા એવું હતું, બહુ કાઠું. કાંઠે આવેલું નાવું આવી જતું. એટલી તૈયારી હતી, એટલી બધી સાધના હતી. ત્રીજો એક દાપણી. દાપણામાં દાન, પુણ્ય, આ વ્રત ના ઉપવાસ, આ બધો મહિમા દાપણ હતો.
હોમ હવન થતા આવ્યો પણ તારા ઘી દૂધના દુધાણા હતા ને ઘી દૂધ કોઈ વેચતા નહીં, લગભગ ઘરે ઘરે દુધાણા હતા. વળી ખેડૂત ખેતરમાં ચોર ખાય મોર ખાય બ્રાહ્મણ સાધુ દીકરી આ બધાને આવતા આવતા એ વધે ઘરે એની કોઠીમાં આવ્યો તારે અનાજ વેચાતા નતા, અનાજ વેચાતા નતા. ટૂંકમાં કોઈ પણ વસ્તુ એમાં વેપાર નતા થતા, નીતિમતા હતા. હવે કળિયુગમાં તો બધી વાતમાં કળિયુગ એટલે બધું કળિયુગ, કળાય જ નહીં ને કળિયુગ કહેવાય. પણ આમાંથી ઉગરવાનો એક રસ્તો હાલો ભગવાન મેળવવો. કળિયુગમાં જો શાંતિ જોતી હોય, ભગવાન મેળવવો હોય, પરમાત્માની ભક્તિ કરવી હોય તો ગુરુના નામ વગર બીજો કોઈ રસ્તો નામે કહેવાય. નામે પાઠક જોઈએ, નામે નાસ્ય સગળો, નામ સમોગો કોની જપ તપ કરતો. નામ પાઠ ઘણા કે તમે નામ નામ કયો તો આ બધા નામ લે જ છે. અત્યારે શ્રાવણ મહિનામાં તો અત્યારે ધોનેલાની પડી હોય તો ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હવારમાં મંડળી નેરો પ્રભાત થવી તો કે શ્રી રામ જય રામ જય રામ રઘુપતિ રામ. આ બધા નામ નથી. હા, આમ તો ભગવાનના જ નામ છે. તમે જય વિજય કયો, જય ભવિષ્યમાં કયો, જય માતાજી કયો, જય સ્વામિનારાયણ કયો, જય ગુરુદેવ કયો, આ બધા ભગવાનના જ નામ છે. પણ આ નામથી મોક્ષ મુક્તિ મળતી, મોક્ષ મુક્તિ નામ. મોક્ષ મુક્તિ મેળવવા માટે ગુરુના ચરણે જઈ અખંડ જે આત્માનું નામ છે એ આત્માનું નામ જો મળી જાય, જે અખંડ છે અનાદિ, એ નામ અનાદિનું, આ સૃષ્ટિની રચના થઈ એ પહેલાનું, જે નામના આધારે અનંત બ્રહ્માંડો ટકી રહ્યા, જે નામના આધારે આપણો આ દેહ હાલી ગયો, દેહ પણ નામના આધારે થાય. જે નામના આધારે અનંત બ્રહ્માંડો હાલી રહ્યા છે, જે નામના આધારે આ બધું પવન પાણી પૃથ્વી સૂર્ય ચંદ્ર બધું જે કામ કરી આ પ્રકૃતિ નામના આધારે કાર્ય કરે. એ નામ દરેકના ઘટોઘટમાં પડ્યું છે, એના વગર કોઈ ખાલી નથી. જ્યાં જ્યાં પાંચ તત્વના ઠામ બન્યા એ ઠામની અંદર નામ છે. નામ વગરનું કોઈ ખાલી ઠામ નથી. પણ નામની નિરપરખ ગુરુ ચરણે જઈ તો થાય. એ નામ મુખ્યથી બોલાતું નથી. એ નામનું ભજન કરવા માટે ગુરુ મહારાજની સાંજ જોઈ અને એ સાંજથી સાંજ મેળવવા બંધ કરી દે નહીં તો ના પાડે. એટલો નામની શાન એ ગુરુ ચરણે જઈ સદગુરુની શાન લઈ એ નામનું ભજન કરવા. અને એ નામનું ભજન એવું છે કે જે કરે એને જ ખબર પડે, બીજાને ખબર પડતી. જેમ આપણામાં શ્વાસો જે હાલી ગયો, આપણો જે શ્વાસો હાલી ગયો એ આપણને ખબર પડતી નથી. આપણે તો રાતના ભૂલી ગઈ તો એ શ્વાસો હાલે. એ શ્વાસો હલાવે છે એ નામની વાત કરો. એ નામનો મહિમા અનંતકાળ કોટી આ જતા રહ્યા તો આ નામ એવું એવું સાબાળ છે. જેના અજર નામ કહેવાય, નામ કહેવાય, જેને નિર્ગુણ કહેવાય, નિરાકાર કહેવાય. એ નામ કોઈ પણ વાનામાં આવતું નથી. આ એ નામનું ભજન થાય અને જો એવા સાચા ગુરુ મળી જાય અને શાન સમજાવે
અને એ શાનમાં શાન આપણી મળે તો ભજન થાય, ને તો વાતું થાય ભજન. ભજન થતું નથી. તો એ નામનો મહિમા કરતા ત્રંબક સાહેબ એ ઉગારામ બાપાના શિષ્ય હતા. જેને પહેલું જીવન લખેલું છે હુકમ સાહેબ નામનો હોય. રાત ત્યારે સ્ટેશન ચાલુ છે, રેડિયો સ્ટેશન ચાલુ, પહેલું જ ભજન આ બોલાવું હુકમ સાહેબ. એ ત્રંબક સાહેબ માસ્ટર હતા, શિક્ષક હતા. શરીર એ બ્રાહ્મણનું શરીર હતું, પણ ભોજા બાપાના શરણમાં આવતા ઉગારામ બાપાના શરણે થયા અને અનુભવ કરી પોતાનો જીવનમાં ગુરુના ભગવાન રૂપ માન્યા. કે એ વખતે ઉગારામ બાપા આજથી 80 વર્ષ પહેલાની વાત છે. ઉગારામ બાપાનું શરીર હરિજન જ્ઞાતિમાં, આ બ્રાહ્મણ જ્ઞાતિમાં, વળી પાસ શિક્ષિત શિક્ષક પોતે, છતાંય કંઈક પૂર્વનું ખાતું હશે તો ઉગારામ બાપાના ચરણે મસ્તક મૂકી દીધું, માથું મૂકી દીધું. અને એ ઉગારામ બાપાની કૃપા થઈ, એના હૃદયમાં એક પ્રકાશ પડ્યો. આ જીવનની આપણે બોલ્યા એ કે નામ છે નૈયા, નામ નથી વૈયા, નામ છે ચારણહાર. હાલ 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 નહીં બાપુ, બધા માય કેવા જવા એ ત્રંબક સાહેબે આ જીલણિયામાં નામનો મહિમા કરતા કીધું કે નામ છે નૈયા, નામ નથી હોય, નામ છે તારણહાર. આ યુગમાં કળીકાળ નામ છે. આ કળિયુગમાં કઈ માથાકૂટ બીજી કરવાની નથી. હાલતા ચાલતા ઉઠતા બેઠતા જે ગુરુ મહારાજ મળ્યા એને એના નામનું ભજન મનમાં કરવાનું, બીજું કઈ કરવાનું, શરીરમાં કઈ કરવાનું. અને શરીરથી જે કઈ કર્યું એને કર્મ કહેવાય. અને ગુરુ મહારાજે સમજાવ્યું છે આપણને, ધ્યાન ભજન આપ્યું, નામ ભજન. એ જે ગુરુની સાધના થઈ ગયું હોય એના નામનું ભજન કહેવાય, એને ભક્તિ કહેવાય. પરમાત્મા એ જીવન બાપાના જ્યારે 18મા ગુરુ મળ્યા અને નક્કી કરીને વાત કરી ને કે નામ ભજન વિના નહીં તારા, જાગ જાગ મને ગયું સોચા, જાગૃત નગરીમાં ચૌદના લોકે જપ મારેગા જપ જપ. તો નામ ભજન વગર આ જીવનનો નિસ્તાર આવ્યો નથી, એટલે જીવ પાર કર્યો છે. આ ભવસાગરમાંથી બહાર નીકળવું તો નામનો આધાર લેવો, નામને પકડવું પડે. અહીં ત્રંબક સાહેબે નામના નૈયા કીધી હોળી, અને એના આકનારા સદગુરુ સુકાની. ખાલી આપણે તો અધિકાર લઈને બેસી રહેવાનો, ગુરુનો અધિકાર લઈ એમાં બેસી રહેવાનો, કઈ કરવાનું નથી. હંમેશા હાથે મારવાના નથી. આપણે સરકારી એસટી બેઠા હોય, ટિકિટ લઈને હોઈ જાઓ, સ્ટેશન આવે તો તમને જગાડે ને કંડક્ટર કે ભાઈ તમારું કેસ. એમ આમાં તમારે કઈ કરવાનું નથી. જો પૂર્વની કઈ કમાઈ હોય અને પૂર્વના યોગ હોય અને જો ગુરુ મહારાજ મળી ગયા હોય અને જો આ નામનો અધિકાર આપ્યો, આ નામનું ધ્યાન આપ્યું, તો આમાં બીજું કઈ આવડવાની જરૂર નથી. પાર્ટી કોઈ તમારી સ્થિતિ ચાહે સુદામા જેવી હોય તો ચાહે લક્ષ્મીના લાડા કૃષ્ણ હોનાની દ્વારકા વાળા હોય, આમાં બે ભજનમાં બે હરખા. ભજન કરવું હોય તો જેટલી બારની માથા ઓછી એટલું ભજન કરવું, અને મોટા મોટા રાખવા. 14 લોકનું રાજ હતું, 14 ચોકડી એને ઠોકર મારી દીધી. પેલા
શેના માટે? આ પરમાત્માના નામ. હરિચંદ્ર રાજા આ નામ માટે, પરમાત્માના નામના માટે, આ ભક્તિ માટે, આ વચન માટે જોઈને અયોધ્યાનું રાજ છોડી કાશીના બજારમાં આવી ગઈ. 5 પાંડવો જે અયોધ્યાના, જે હસ્તિનાપુરના જે વારસો હતા, છતાંય તો એ જે કંઈ તકલીફો પડી, ભગવાન ભેળા આવતા તો શેના માટે? નામ માટે, આ ધર્મ માટે. બલિ રાજાએ 3 ડગલામાં ભગવાનને બધું આપી દીધું અને અડધું જ્યારે ડગલું બાકી રહ્યું માથે ઉચકી દીધું. એ શેના માટે? ભક્તિ માટે, ધર્મ માટે. તો જેટલા પણ મહાપુરુષો છે, 92 લાખ માળો છોડો ક્યાં રહે? આ બધું માટે, આ નામ માટે, આ ધર્મ માટે. જો નામ ભજનથી માયા મેળવવી હોતું તો ભજન ક્યાં કરવાનું? એ તો બધું હતું જ નહીં ભાઈ. આ બધા ઘણા કે આપણે ખાલી ભોળે ભોળે ભક્તિ કરવા માટેનો આ નામ ધર્મ નથી. જે આપણે હાથા ગુરુજીને મળ્યા એના ભિખારા વેળા કરવા માટે આ ભક્તિ નથી આપી. આ ધર્મ તો ઉજાગર કરવા માટે આપ્યા, હવાયા કરવા માટે આપ્યા, તમારા જીવનનો ઉજાગર કરવા માટે, પાર પડવા માટે. તો આ નામ રૂપી નૈયા જે આપણામાં આલીલું નામ, પછી મન નથી આવ્યું પણ કે આ સદગુરુએ નામ બનાવ્યું, એમાં બેઠો મને રાહ અથવા ઉતરી જાય એમાં સદગુરુનો શું મનના આપણે બેહારો, શરીર નથી બેહારો. અને અમે કાયમ સત્સંગમાં કહીએ છીએ કે શરીરને ભગત નથી બનાવો, એ તો બહુ રૂપિયે બનાવો, ભવાય બનાવો. શરીરથી ભગત નથી થવું. શરીરથી તો ભલે તમે કોઈના દીકરા હોય, કોઈના પતિ હોય, કોઈના ભાઈ હોય, અરે ગમે આ 18 વર્ષમાં જન્મ્યા આવો, એની હારે કોઈ લેવા દેવા. ગુરુ મળે તો અંદરથી ભગત થવાનું, ભજન કરીને ભગત થવાય. આપણે ખેડૂત થવું હોય તો શું ફાકડીમાંથી ખેડૂત થવાય? ખેડૂતનો વેપારી ખેતી કરવી પડે, ખેતર હોય, ખેતી હોય, એની આવડત હોય તો કંઈકમાં કણહણ વાવો તો ઉગાવો થાય. ખાલી વાતો કરો કે અમે ખેતી ખેડૂતથી નામ ધરાવો, એ નામ ધારણ કરવાથી ખેડૂત થવાથી એ કણહણ પાકતા નથી, એમ ખરા નથી થતા. એટલે પરમાત્માની ભક્તિ કરવી હોય તો બાલ્યા બહુ વ્યસની બહુ જરૂર નથી. બાલ્યા વ્યસની બહારથી ભગત નહીં થવાનું. આ માળા પહેરવાથી જો ભક્તિ થતી હોય, ભગત બનતા તો માળા વાળા વેચત જ જતા. આ જો ચંદન ઘસવાથી તો કંકુના તિલક કરવાથી જો ભગત કહેવાતા હોય તો કંકુ વાળા એની પેઢીમાં ના વેચો, બીજા શું રાખવા? એમ આ કોઈ કિલ્લા ટપકાથી, કોઈ વેશભૂષાથી ભગત થવાતું નથી. ભગત તો ગુરુનું ભજન કરવાથી થાય, પરમાત્માના નામનું ભજન કરવાથી ભગત થાય. નામ છે નૈયા, નામ કહેવાય, નામ છે તારા. અને જેટલા પણ મહાપુરુષો ત્યારે આજ જેટલા પણ આદમી, જેટલા સંતોના, જેટલા ભક્તોના અવતારો, દેવી દેવતા, પીર પેગમ્બર, આ જેટલા નામ તમને આવડતા હોય, આ બધા નામના આધારે ગુરુના શરણે રહી આ નામનો આશરો લીધો અને આ નામ બદલથી આ બધા મહાપુરુષો એ આપણે એને યાદ કરી. એટલે નામ છે નૈયા, નામ કહેવાય. કેવટિયા એટલે જો મીરાએ કીધું કે સતકી નાવ કેવટિયા સદગુરુ ભવ સાગર તરાયો પાયો જી મેને નામ રતન તન પાયો. આ મીરાબાઈ જેના હમણાં આપણે કીધું જ્યાં નામ થઈ ગયા, જે રાજરાણી મહારાણી હતી મેવાડી, હવે એ આ સદગુરુ રોહિદાસના ચરણે જઈ
અને આ ભક્તિનો વળી આ નામનો વળી અને એ જે અનુભવ ઉદય થયો એ આપણી ઉંમર કહેતા કે ને પગલા જે રસ્તે મહાપુરુષો હાલ્યા ને એ પગદંડી કરી ગયા, રસ્તા મૂકી ગયા હાલવાના. જો આ ભજનમાં હાલે કહેતા ગયા એ ગાડી મૂકતા ગયા કે સતકી નાવ કેવડિયા સદગુરુ ભવસાગર તરાય પાયું એને નામ રતન ધન પાય. તો કેવડિયા કોણ? સદગુરુ. સદગુરુ સુકાની નામ રૂપી નાવ. એમાં બિહારવાનું કોના? શરીરના નહીં, મનનો બિહાર. જે મનમાં ઉપાધિ આખી દુનિયાની લઈ બેઠું, બાકી એના પૂરતું તો દરેકને આપ્યું છે. જે તમારા સમાજમાં જે તમને જન્મ આપ્યો, જે જગ્યાએ તમને જન્મ આપ્યો, જે વાડીમાં આપ્યો, જે ગામમાં, જે ઘરમાં, બરોબર જ આપ્યો. તમારા પૂરતું તો તમને આપ્યું જ છે. પણ છતાંય આ મનની ઉપાધિ મળતી કેમ નથી? મનને આખી દુનિયાનું જોઈએ ખરેખર એમ કે એમ મળતું નથી. જગતમાં જેટલું છે ને એ વાના કર્મ પ્રધાન છે, કર્મના કાયદા. એ કર્મના કાયદા પ્રમાણે કાર્ય કરો તો એના એવા ફળ મળે. તમે આગો વાવો, આજ વાયો એટલો તે કાલ થોડા એના કેરી વાવો. એના માટે જતન કરવા પડે, એના સિંચવું પડે, એના પાણી આપવું પડે, વાળંડિયું કરવું પડે, એમાં ખાતર નાખવું પડે અને એ 5 વર્ષે ફળ. 5 વર્ષ આ બહુ 5 વર્ષ. એમાં આજ આપણે ગુરુ કર્યા કાલ કે આપણે ભગત થઈ ગયા એવી નથી. ભજન કરવું કે ભજન કરવું. આ નોકરી આપણે જઈ તો આપણે ગાળાના ભરે પગાર નહીં હાલતા. તો ગુરુ માર્ગમાં આપણા લાભ ક્યાં થાય? આત્મલાભ ક્યાં થાય? શાંતિ ક્યાં થાય? આનંદ ક્યારે પ્રગટે આપણા આત્મામાં? ભજન કરી તો, ભજન કરી તો આનંદ, તો લાભ થાય. ગુરુ મહારાજે શું કીધું આપણને? જેથી તમે ગુરુ ન મળ્યા તેથી ગુરુએ શું કીધું હતું કે ભાઈ ભજન કરજો. આ ભજન કરજો એ કમાઈ. બાકી તમને જે કઈ મળ્યું, દીકરા દીકરી, પતિ પત્ની, મા બાપ, સમાજ, જે કઈ મળ્યું એ હગું વાલું, મિત્ર સહોદર, જે કઈ મળ્યા એ ધંધા ધંધા જે કઈ મળ્યું, આ બધું તમને પ્રાપ્ત સાથ મળ્યું. એ તમે કંઈક પૂર્વે કર્મ કર્યા છે, એવા કર્મ કર્યા એવા તમને પ્રાપ્ત પ્રમાણે તમે જન્મદાન એવી વાડીમાં તમે ઉતાર. પણ આ ગુરુ ન મળ્યા પછી ભજન કરો એ મનુષ્ય દેહની કમાઈ. જે દેવને આ કમાઈ પ્રાપ્ત થતી, સ્વર્ગના દેવતાને આ કમાઈ પ્રાપ્ત નથી થતી. એને કમાઈ કરવી હોય તો મનુષ્યમાં આવવું પડે અને ગુરુ ચરણે જઈ આ ભજનનો અધિકાર લે. તારા દેવતાઓનો કમાઈ થાય. આ કમાઈ કરવા માટેનું સાધન ગુરુનું નામ છે. ભજન નામ છે. નામ છે નૈયા, નામ કહેવાય. નામ છે તારણહાર અને નામથી તરાય છે. નામથી તરાય. કારણ કે નામ એટલું બધું હલકું હોય. જોજો આપણે પાણીમાં તરવું હોય ને તો જેટલું વજન ઓછું હોય તો તરો, વજન ઓછું કાં તો ઈના બનો તો તરો. આ પાણીમાં લાગવું ચમ તરે? કારણ કે જે વૃક્ષને પાણી પાયું હતું અને એમાંથી આ ઝાડ બન્યું, હવે ઈનાની જે આશ્રિત હોય એને ડુબાડે ખરું? લોઢા ડુબાડે, પથ્થરને ડુબાડે. પણ જે ઝાડને પાણી સિંચન કરી અને જે ઝાડવું થયું એ લાકડાના પાણી ડુબાડતું. તો જે ગુરુના ચરણે જ્યાં જેને પૂજન કર્યું એના આ માયા ડુબાડતી નથી, કાળ ડુબાડતો. એ કાળની કાળીમાં રહેતો એ તરસ વપરાય અને ઉપર ચમરે હલકા બનાવે. હલકા જેટલું મનમાંથી ભાર ઓછા એટલા તમે ભજનમાં ઉપરા. ભજનમાં જો ઉપર આવવું હોય તો મનમાંથી ભાર ઓછા કરો, માયા. અને છેલ્લે હાવ કઈ નથી તેથી તમે આત્મ સ્વરૂપનો લાભ પ્રાપ્ત કરો. તેથી જમશે મૂળકાંત થશે પરમાત્મા. પણ જ્યાં સુધી આપણે કંઈક શીખી
તો કરવું પડશે. કંઈક હોય તો કંઈક કરવું પડે. કંઈ ના કરવું પડે એવું ક્યારે બને? જો ભજન કરતા કરતા તમારી આખી વૃત્તિ સુખતા નામમાં મળી જાય, ગુરુની કૃપા ઉતરી જાય, તો તમે કંઈ ના રહ્યો તેથી તમે ભગવાન માની લો. તેથી તમે ભગવાન માની લો. કારણ કે ભગવાન ક્યાં રહે? જ્યાં આપણા જેવા કોક હોય ને ભગવાન આખો હોય એ જોનારો સાક્ષી. પણ તમે જ્યારે નીકળી જાઓ આમાંથી તો ભગવાન આવી જાય, તમે સાક્ષી બની જાઓ. આત્મા બની આત્મા બની પરમાત્માને મળાય. આત્મા વગર પરમાત્માને મળાતું. એટલે જ પહેલા એ ગુરુએ આપણને આત્માનું સ્વરૂપ ઓળખાવ્યું, આત્માનું જ્ઞાન આપ્યું. એટલે ગુરુને મળ્યા પછી આત્મજ્ઞાનને પ્રાપ્ત કરવું હોય તો નામ ભજન કરવું પડે. પછી દાખલા આ કળિયુગમાં, આ યુગમાં નામથી જ પાર પડાય, બીજું કોઈ સાધન નથી. હમણાં આગળ કીધું આપણે કે સતયુગમાં હાથું ચાલતું, ત્યાં જરાય ખોટું આવતું, ત્યાં કાયદા રાખવા જ નથી પડતા. કારણ કે હાથા હતા. જો સતયુગમાં કોઈ કાયદા નતા, એ બધા હાથું જ કરતા. મા બાપીના લેવલમાં હાથા હતા, દીકરા દીકરી એના લેવલમાં હતા, પતિ એના લેવલમાં હતા, પત્ની એના લેવલમાં હતા. અને હાથની જ ફળ હતું. હાથનું ફળ હાથું જ હોય. જૂઠું કરો તો જૂઠા ફળ હોય, હાથું ફળ સાચું. એટલે આપણે સિદ્ધાંતે સમજાયો કે માતા પિતાનું કીધું દીકરા દીકરી કરતા, પતિનું કીધું ના પત્ની કરતી, અને ગુરુનું કીધું શિષ્ય કરતા. આ જે એના ઉપર હોય ને એનું કીધું અધિકારમાં રહેતા હતા. એટલા એ વખતે કંઈ કરવું નતું પડતું. એનું જીવન જ ભજન મને બને. એટલે તો સત્યુગમાં બધા દેવ કહેવાય, બધા કંઈ કર્યા વગર તરી ગયા. એકદમ પહેલા કંઈ કર્યા વગર 5 કરોડ દેવ થઈ ગયા સત્યુગમાં. બીજા યુગમાં આપણે કીધું હમણાં જે ત્રેતા યુગ, એમાં બધું કઠોર તપસ્યા કરવી પડતી હતી, તપ કરવા પડતા. એમાં આપણે મોટો દાખલો આપ્યો કે 60,000 વર્ષ તપ કર્યું ઇસ્લામ. તોય પેલી મેનકાઇન્ડ બધું તપ લઈ ગયું, ઘડી કુંવર થઈ ગયું. જો ગુરુની કૃપા ના હોય અને ગમે એટલા તપ કરી, ગમે એટલા યોગ કરી, સાધન કરી, જો ગુરુ કૃપા ના હોય તો સાધન આપણા કિનારે પહોંચાડતા નથી. સાધન જ અધવચ્ચે જતા રહ્યા. દુઃખ એટલો મારા સીધા યુગ આપણે હમણાં કીધું ગ્રાપરમાં પુણ્યના, દાનના, અવનના, હોમના, તીરથના, તપના, આ બધું પ્રજુપાસના, આ બધું એ વખતે કરવું પડતું. અત્યારે આ બધું આ કળાકૃત કરવાનો સમય જ નહીં. આયુષ્ય જો ઓછું હોય. સતયુગમાં આયુષ્ય હતું 1 લાખ વર્ષ. પછી ત્રેતા યુગમાં 10,000 વર્ષનું આયુષ્ય. પછી દ્વાપરમાં 1,000 વર્ષનું આયુષ્ય. હવે આ કળિયુગમાં 100 વર્ષનું આયુષ્ય. એમે 4 પાંખાનું આયુષ્ય થાય. અત્યારે પહેલું પાંખો આપણો હાલો માનો કે 32,000 વર્ષનો કળિયુગ બતાવ્યો. એમાં 8,000 વર્ષ આપણું 100 વર્ષનું આયુષ્ય છે. મનુષ્ય 100 વર્ષ. અને અત્યારના આયુષ્યમાં સૌથી આયુષ્ય તો વધુ લાંબામાં લાંબુ હરફનું 4,000 વર્ષ. એ મોટી સંખ્યા હરફ. આપણે 100 વર્ષમાં મનુષ્ય બનાવીને ભગવાને આપણા માટે બધી આખી સૃષ્ટિ આપણા માટે બનાવી દીધી, ખુલ્લી બુદ્ધિ આપી દીધી. તોય આપણે માણસ થાકી દઈએ 100 વર્ષમાં. કેટલા બધા આપઘાત કરે, કેટલા માણસ નાઈ જાય, બાવા થઈ જાય, કંટાળી જાય. કારણ કે જેટલું આપણા માટે કુદરતે રચના કરી, ખાવા પીવા આમ આમ બધું સગવડ સાધન. એમાં અત્યારના પોરામાં તો મારા બાપ પેલા તો હાલી જવું પડતું ને બધા ખાવાના ખોખા હતા. અત્યારે તો આપણા માટે લીલી વાળી પરમાત્માની ગયા સાધનનો સંપન્ન કર્યું. એટલે આ યુગ 100 વર્ષનો આપણો પોરો પહેલો પોરો. બીજા પોરામાં 50 વર્ષનું આયુષ થવાનું મનુષ્ય. જ્યારે બીજા 8 વર્ષ જતા રહેશે પછી મનુષ્યનું આયુષ 50 વર્ષ. ત્રીજા પોરામાં 25 વર્ષનું આયુષ. અને જ્યારે ચોથો પોરો આવશે ત્યારે 12.5 વર્ષનું આયુષ. ચલો આપણે ગુરુના બાળકો ભજન કરીશું તો બીજો એક પોરામાં આપણે મનુષ્યમાં રહીશું. ક્યારે પોરા
પણ હવે 100 વર્ષમાં હાલ મારી એકતા નથી અત્યારે, પછી હારા 12 વર્ષ શું કરશું? એમાં 100 વર્ષનું આપણે આ પોરો પણ આયુષની ગેરંટી 100 વર્ષ નથી આપણે. એમાં વ્યસનો કેટલા કન્યા કામ કેવા અત્યારે ફેરસો આપણે હારાય પણ પ્રકૃતિમાં ફેરફેર થવા માંડે. હવે વાયરસો આવવા માંડે, જો ગમે એટલું હાથો તો પી જાય મારે એટલે આ પોરામાં જીવન જીવું કાઢવું મારા બાપ કળિયુગમાં. પણ કળિયુગ કેવળ નામ આધારા સુમર સુમર નર ઉતરે ભવમાં. એટલે આપણા સંતો દયાળુ અને કળિયુગમાં શીનો આધાર બતાવ્યો? નામનો. અને નામનું ભજન બધાય કરીએ કે ભાઈ કરીએ કે ભાઈ કરીએ કે 18 વર્ષમાં ગમે એ કરીએ કે આમાં કોઈ વર્ણાશ્રમ હારે લેવા દેવા નથી. કે પહેલા તો કે એવું હતું ભક્તિ કે મોટા રાજા મહારાજાનો પાણી હતી ચીની કોટે મતભેદો કેમ કરી આવે ચીની કોટે એટલે રાજા મહારાજા પાસે ભક્તિ હતી. આપણા પાસે એના લેવલ વાળા છીએ કે આપણે જોવા જઈએ ને તાર બીજા વર્ષમાં નીચા કોટીમાંથી ત્યાં માથું મૂકી દઈએ તો અહીંયા ના જઈએ કઈ તાર બદલાવ થોડા વાળા આવરી જતા. આ તો રામાનંદ સાહેબ આવ્યા એને 18 વર્ષમાં આ ભક્તિ હતી મારી. હવે નામનું ભજન હાવ હાલું કરી આવ્યું. આમાં કોઈ વિધિ વિધાન નહીં. સબરીએ કરીએ સબરી ભીલ આદિવાસીની કન્યા જેને વેદ શું શાસ્ત્ર શું પુરાણ શું કયો પાઠ કર્યું છે પૂજા કરી કઈ ગતા ગમ છે. એવા માણસો આ ભક્તિ કરી કે એવા માણસો ખાલી ગુરુ મહારાજની દયા થઈ જાય અને ચરણમાં લે આપણને અને આ નામનો અધિકાર આવે કદાચથી તું ભજન કરજે તમે શું અને ભજન કરીએ બાથી અત્યારે ભજન કરી. બાકી પ્રાપ્ત ના મળે કદાચ આપણે કદાચ કરતા હોય કે અમારા આમ ઠામ ને ગાડી ને બંગલા એ ભૂલી જજો કદાચ કે દરબાર કે પટેલ કે મોટા ઊંચા કોળમાં કે કદાચ વડાપ્રધાન સુધી પહોંચી દો તો આ કાળમાં કોઈ બચવાના નથી. કોઈ બચવા કુદરતના નામ સિવાય કોઈનો ઉગારો નથી. અને શાંતિ તો કોઈ નથી, ખાલી વાતો છે શાંતિ. જેટલી માયા તમે વધારશો એટલી ઉપાધિ વધવાની, શાંતિ તો ઘટી રહી. એ ગામડામાં તોય આપણને થોડીક શાંતિ દેખાય, બાકી તો શહેરમાં તો બધાને ઉપાધિ બધાને મેળવી લેવું. જેમ કોઈ રાજા પેલા ખેડૂત કહે કે હવારથી તું હાલવા માંડ અને જેટલું હાથ સૂરજ હાથમાં તાંદી તોડીએ કેટલી તારી જમીન. હવારથી ખાધા પીધા વગર આવી ગયો 6 વાગે સૂરજ ઉગવાનો હતો 6:45 આવી ગયો. આવીને રાજાને કે થોડું એટલે સૂરજ ઉગ્યો હતો પ્રધાન કે હા આવી ગયા કિલોનો ફરફાકડું થઈ ગયું થોડો માંડ્યું. હા ખાતો જાય દોડતો જાય, હા ખાતો જાય દોડતો જાય. તમાકુનું બંધારણ ખાવાનું ચલમનું બધું મૂકી દીધું. પાણી નહીં પીવાનું કારણ કે જેટલો રોકો એટલો ઓછું આવે. હાલનો જીમ દાડો ચૂકવવા માંડ્યો આના એમ વધતું ગયું હજુ આટલું લઈ લો. સૂરજ હાથમાં પહેલાથી હાથી લઈ ગયો અને પડ્યો હાડા થઈને હાથ જમીન આવી. બસ છેલ્લે આટલું એમે ભેગી કરશે એટલે રખ્યા અમારો તો માથું એ રખ્યામાં લગભગ અડધો અમારો સમાજ જતો રહ્યો. આપણે સંસારની રખ્યામાં કેટલા બની ગયા? કેટલી રખ્યા? 2.5 કિલોના જન્મે હતા 2.5 કિલો રખ્યા થાય કપાસ કરતી એટલી આટકા ગોઠવા જતા એટલી હોય. એટલે મારા બાપ આ આપણું એટલે મહાપુરુષો કે ભજન કરો. કોઈ વર્ણાશ્રમ આધાર તારે સંતો બહુ દયાળુ નકર પહેલાથી હું પૂછતા તમે કેવું આવશો ક્યાં આવશો. અત્યારના સંતો બહુ દયાળુ એ પૂછતા નથી. પછી આપણે બહુ વાટે જોડાવતા નથી. વાટી જોડાવતા નકર કે 2 વર્ષ પછી આવજો તમારે 2 વર્ષ પૂર્ણ મૂકવું પડે, 2 વર્ષ બીજું ભરવું પડે. હવે 2 વર્ષનું આયુષ આવવાની 5 વર્ષ 5 વર્ષ આવી પેલો ટપકીદાર બિચારાનો ફેરવો પડતા ને. અમારા બાપા તો બહુ દયાળુ. ઘણા બધા ભજનમાં તરત જ ઉપદેશ આપી દેતા હતા.
એ બાપાને ખબર હતી કે આવડો ભજન કરશે તો પાર પડી જશે અને કંઈક પૂર્વનો છે તો જ આવ્યો હોય. અને આ કળીકાળમાં આ સંતોના માણાના ભગવાન માનવા બહુ કાઢા, બહુ કાઢા. નકર અત્યારે ચાર જ ભગવાન હાચા, ચાર જ હાચા પ્રત્યેક. બીજા કોઈ ના માનો તો ચાલો. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, ગુરુદેવ ભવ અને અતિથિ દેવો ભવ. આ ચાર દેવના ભજો તમારું કામ પૂરું. જગતની સાખી જોડે ને બધા કે પ્રથમ કોને સમરીએ, કોના લઈએ નામ, તો કે માત પિતા ગુરુ આપણા લેવું અલગ પુરુષનું નામ. બસ ગુરુ મળે અને અલગ પુરુષનું નામ આવી જાય આત્મા. એ આપણે અત્યારે વાત કરીએ નામ પછી કામ પૂરું થઈ ગયું. તો પાંચમું ઠેકડામાં જવું જ નથી આપણે, આટલા પૂરું થઈ જાય. તમે તમારા મા બાપને રાખો, મા બાપે દેહ આપ્યો, એનો ઋણ છે, એનું ઋણ છે. એની પાછળ આપણા એટલા બધા ઉપકાર છે તો તમે પૈસેથી આ ઉપકારનો બદલો નહીં આપ્યો. તમે મા બાપ માટે કદાચ હોનાના મેળ બનાવો, હોનાની ગાડીમાં ફેરવો, હોનાના હિંડોળે બેહારો, 56 ભોગ રોજ ખવડાવો, તો એ મા બાપના ઋણમાંથી તમે ના છૂટો. આ છૂટો ક્યારે? મા બાપનું અંતર ઠર અને આશીર્વાદ આવી દે તેથી તમે ઋણમાંથી છૂટો. આશીર્વાદ મળી જાય મા બાપના તો હવે એટલા સેવા કરવાની મા બાપને. કદાચ એના હૃદયમાંથી એક ઉદ્ગાર આવી જાય, એવો ઉદ્ગાર આવી જાય અને તમે છૂટી લો. બાકી કોઈ રસ્તો નથી. હવે તમે એમ કહો મા બાપનું આટલું આપી દો, મોટો કલેક્ટર થઈ દો, આ મોટો બંગલા આપી દો, ગાડી, એમ મા બાપના ઋણમાંથી નહીં છૂટે. મા બાપનાથી ઋણમાંથી છૂટવું હોય તો સેવા ભક્તિ, સેવા અને નાના બનો. કલેક્ટર આખા જિલ્લાના ભલે હોય પણ મા બાપના દીકરા. આપણે મોદી સાહેબ એક દ્રષ્ટાંત આપ્યું બધા આખા ભારતમાં કે આખા ભારત દેશનો વડાપ્રધાન પણ એને માનો દીકરો થઈને આવતા હતા. એમ આપણે આપણી માનો જેમ માનતા હોય ને એથી ને વિશેષ એની માનો માનતા હોય. પેલા મા પાસે 11 રૂપિયા ખવા રૂપિયા આવે એમાં રાજી બહુ આશીર્વાદ. આ એ ઋણમાંથી છૂટે, એ ઋણ મા બાપના આશીર્વાદ મેળવવાના. પછી ગુરુના ઋણમાંથી તો આજ સુધી કોઈ અવતારોને છૂટ્યા, બીજાની કહેવાય. જેના આ જગતના બાદશાહ કહેવાય. રામ કયો, કૃષ્ણ કયો, દાદા રામદેવ, અવતારો, સંતો, ભક્તો, પીર, પેગમ્બર, વલ્યા, આ 4 યુગના મહાપુરુષો થયા. આ બધાએ ગુરુના ઋણી. ગુરુના ઋણ નથી કોઈ. કારણ કે એને જે પદ ઓળખાયું ને એ પદમાં તમને મૂક્યા આત્મામાં. એ આત્મા પહેલાનું નામ, એમાંથી જ આ બધા અવતારો, સંતો, ભક્તો, અને એ આત્મા એ જ ગુરુ. આત્માથી અન્ય કોઈ ગુરુ નથી. જીવન બાપાના 18મો એ મળ્યો પોતાનો અને એ જ મહાદેવ છે, એ જ મોટો દેવ છે, એ જ પરમાત્મા. આત્મા જ પરમાત્મા. ગુરુ આત્મા, ગુરુ પરમાત્મા. ગુરુ એટલે મોટું. જ્યાં ગુરુ શબ્દ આવે એટલે સંપ્રદાય નહીં લેવાનો, વ્યક્તિ નહીં લેવાનો, બધાને વાત કરી નાખો. ગુરુ એટલે મોટું, એનાથી મોટું કોઈ નહીં. તમે કહો ભગવાન, હા ભગવાન કરતા એ મોટા ગુરુ એટલે ગુરુ કીધા. ગુરુથી મોટું કોઈ નહીં. ગુરુ આત્મા, ગુરુ પરમાત્મા, ગુરુ પ્રગટ રૂપ કીધા. આ જગતના માથે બાદશાહ કોણ મોટો? ભગવાન પરમાત્મા. એ આ જગતમાં સૂર્ય, ચંદ્ર, પવન, પાણી જેની સત્તામાં હાલે એ જગતનો ભગવાન. જેની સત્તાથી આપણો દેહ હાલે એ આપણો આત્મા. જેને આ સત્તાથી આંખ આપણું પલકેલી મટકા મારી દે એ આત્મા થતી. આ કાનમાં સંભળાય, ચામડાના કાન, ચામડાની જીભ બોલે. આ હાડ માસનું જે આપણું માટલું છે, આ દેહ, આ પૂતળું કે હાલ ચાલ બોલે, કાંઈ પીવો, મોજ મજા કરે ને એ આત્માને. એ ગુરુ આત્મા. અને એ નીકળી જતા શરીરનું શું વાત? આત્માનું કનેક્શન છૂટી જાય શરીરનું, પછી આ શરીરની કોઈ કિંમત નથી. આ એ સૌથી કિંમત છે. એ જીવન બાપાએ કીધું કે જ્યાં નથી એનો આત્મા છે ત્યાં સુધી તું હરી હરી કે હરી હરી તો થાય. નકર બોલનારા બીજા છે ઉપરના.
એ નહીં હોય તેથી ઉપાડનારા રામ રામ કે છે તારા તું આમ જા અમે કે રામ કે રામ રામ જા આમ આમ ખબર અંતર વગર કોઈ ખબર અંતર પત્તો જ નહીં પછી તું ક્યાં ગયા કી ખાનું કોઈના સમાચાર આવ્યા પછી આજે શમશાન નદીના સમાચાર છે પછી કોઈના સમાચાર નથી કે જઈ ખાણીમાં હાથ પડે એટલે મારા નામનો બહુ મોટો એટલે જીવન બાપા કે હાલતા હારી કે ચાલતા હારી કે બેહતા હારી અરે ઉડતા હારી કે પછી છેલ્લે કે હુતા લગી સમરી લે તોય તારી જગમાં બોલાય છે ત્યાં લગી અંગમાં હાથમાં છે હે જો હરી હરી ઘણા એક બાપા તમે આ ભજન તો આપ્યું અમારા ભજને કરવું પણ અમે નાના માણસો જો ભજન કરવા જઈને ઘડીએ તમારા સત્સંગ રોજ હોય મહિનામાં 15 દાડા બધે આવી ના એના પર અમારો આખો પરિવાર આવતો કુટુંબ આવતો સત્સંગમાં બહુ નાઈ હતી અરે અમે બહુ ભજને જેવું જ કરીએ આખો દાડો મથણા મથ્યા હોય પાક્યા હોય હવે રાત હોઈ જાય શું ગાવ કોઈ નહીં ખબર પાછું કામ કર્યું કેવી રીતે ભજન અમારે કેવી રીતે દેહાનો ટાઈમ મળે અમારા કોઈ કે કલાક કરો 2 કલાક કરો 3 કલાક પણ કરવા જેવી શરીર જ સાથ ના હોતા હવે દાડાના સમયમાં કોકને નોકરી કરવાના ધંધા કરવાના હોય વ્યવહાર તહેવાર આ બધું માથે હોય હવે કેવી રીતે ભજન કરવું તો આપણા સંતોએ સારું કર્યું કે ગાંડાભાઈ એ 16 કજુ નાખ્યું 8 પર ધંધો કરે 8 પણ ધંધો કરતા ધણીના નામમાં ધ્યાન રાખ ને એ સાહેબ હવે એ ના આવડે તમતાર ઉડતા બેતા ના આવડે તો કઈ વાંધો પણ હોઈ ગયા પછી તાર શું કામ એટલે જીવન બાપો કે ઉડતા લગી સમય ભૂતી વખતે હવે એમ થાય કે હવે હોઈ જવું હવે વાંક સડી ચારે બાજુ નગારા વાગા ઊંઘ કોઈ વાના નહીં બગા ઉપર બગા કે કોલ આવો મિસ કોલ ઊંઘના ઊંઘ કે બગા હે ને પેલું જા તું તારો ધારો ના ધારી તો હું પછી હું સડી ગયા બગા આવે ને તમને વોર્નિંગ ના લાગે હવે પણ આપણે પાછા પાણી પી ચા પી એવું કરી પણ શરીર આપણું પછી નર્વસ થઈ જાય એટલે એ વખતે ઊંઘ આવે સારા હવે કે આપણે બધું કામ પતી ગયું હવે ઊંઘી જ જવું પડે 5 કલાક 8 કલાક 8 કલાક પણ આ બાપાએ જે તમને ભજન આપ્યું એ ભજન કરતા કરતા હોઈ હિંમત ક્યાં બે આની જરૂર કીધી હુતાસન કરો હુતાસન સુખાસન આ નવું પંચાયતનું મારે પેલા ચોળા ગયા છે એ કરવાની તમને સુખ આવ્યું આસન કરો હુતા ભજન કરો અને ભજન કરતા કરતા હોઈ જાઓ સવારે ઉઠશો એટલે પેલું ભજન યાદ રહે ભજન તમારું ચાલુ એ 5-7 કલાક આ કુદરતે તમારા લેખે લઈ લીધા હવે અહીં આવ્યા તમે સત્સંગમાં આવ્યા ઘરેથી નીકળ્યા તમારા સત્સંગમાં અહીં બેહો અને ભાવ પ્રેમથી સત્સંગમાં આવ્યા હોય તો પછી હગામવાળા વ્યવહાર કહેવામાં આવ્યો તો એની ગેરંટી અમારી નથી પણ સત્સંગના ઉદ્દેશથી તમે અહીં આવ્યા હો તો જ્યારથી તમે ઘરે નીકળો અને ઘરે પહોંચો એટલા શ્વાસા તમારા ભજન જાઓ વચ્ચે પાછો તમે બીજું કરતા હો ત્રીજું કરતા હો એ 2 મોઢાની બંબોયામાં આવતી એટલા શ્વાસા તમારા તૂટો એટલા સત્સંગમાં સેવા કરો માનો કે અહીં તમે આવ્યા હોય પછી આપણે અહીં રસોડું હોય ગમે તો સત્સંગ નથી એટલે રસોઈ કોઈ રસોઈ કરતા હોય કોઈ વાસણ ઉટકતા હોય કોઈ કંઈકનું કંઈક આસનનું કામ કરતા હોય સત્સંગ ભજન એ શરીરથી સેવા કરે ને એ શ્વાસા કુદરત તમારા એ સેવા ભક્તિ સેવા કરો અને સેવા કરવામાં જે નિષ્કામ ભાવે કોઈ પણ અપેક્ષા રહે માનો કે આ બહેનો રહ્યા કે રોટલા કોકના બીજા કરવા જાય કોકની રસોઈ કરવા એને પૈસા આવે ભાઈ 5,000 મહિને આવે હવે આશ્રમમાં રોટલા કરો એનું વળતર કે મને કેટલા આવજો મેં 10 રોટલા કર્યા 20 રોટલા કે આપણી પાસે પૈસા નહીં
એ રોટલાની કિંમત કુદરત આલા એ ભજનીનું લેખ લઈ જાય એ રોટલા રામ નામના બની જાય સમજાય મારી એ રોટલા ભજનમાં લાગી જાય એટલું ભજન કુદરતના ચોપડે નોંધ થઈ જાય ઘરે રોટલા કરો તો સ્વાદ છે ધણીને કરી આલો છોકરાને કરી આલો પણ સત્સંગમાં આવીને આ ગદગંગાને જમાડો ગુરુને જમાડો સંતોને જમાડો એ તમારા ભજનમાં રોટલા એક કાળજી તમારી સેવા ભજન પાડો પછી સમરણ એટલે યાદી તમને જ્યારે જ્યારે યાદી આવે ને ગુરુની એટલે માનજો કે આ સમરણમાં તમારો એ કરી દેખાય જેટલી યાદી એની આબાદી એટલી જ દેખાય છે ભૂલ્યા તો બરબાદ ગુરુને ભૂલ્યા તો બરબાદ આ બાઈ ગમે એટલા દેશ દેશાવર જાય ધણી દેશ દેશાવર જાય પણ એને ખબર હોય છે કે મારા વસ્તુવાળી છે હવે મારું બીજું ત્રીજું ના થાય બીજી જગ્યાએ ડોરા ના બધે ફેરવાય મારે ઘરવાળી છે બેન ગમે એટલા જાય પિયરમાં જાય ગમે ત્યાં વ્યવહાર વ્યવહાર જાય પણ હવે એનું નક્કી થઈ ગયું કે મારો માથે ધણી નથી હવે બીજે મારામાં બીજે હવે વચ્ચે ક્યાંય રોકાવાય નહીં માથે ધણી આ યાદી એની ભજન છે એમ આવા ગુરુના બાળકે યાદી રાખવું છે કે મારા માથે ગુરુ હવે હું જો મારાથી એવો ખોટું બોલાય નહીં ખોટું ખવાય નહીં ખોટું પીવાય નહીં ખોટું લેવાય નહીં જેટલું મને ખબર પડે કે આ ખોટું કરી રહ્યો એટલા મારા ગુરુના ભજનના શ્વાસા ખોટા પડશે અને જો હાથું માની કરવા માંડો ને ભલે ઘરે કરો બહાર કરો નોકરી કરો ધંધા કરો તો જેટલું હાથું માની કરજો એ પાછું ભજનમાં લઈ જાય એ ભજનમાં એ શ્વાસા આ ભક્તિનો વિકાસ અને જો આ નામના ભજનથી અધમ અજામિલ સદનો કથાય અધમ જેના હારા માણામાં ગણતરી ના થાય ઓ અધમ પાપી સદનો કથાય અજામિલ છેલ્લા કે શ્વાસે નામનું ભજન કર્યું નારાયણ છોકરાનું નામ હતું અને એને નામનું ભજન કર્યું તો જમના દૂતાએ તેને પાછા કાઢ્યા અને ભગવાનના પાર્ષદોએ નામ આ છેલ્લા નામ પણ છેલ્લા શ્વાસે ભજન કરવું હોય તો ઘરેલું પાડવી પડે ઘરેલું પાડવી પડે આ બધી ઘણા લીધા હોય તો સપનો આપશું સપના મેં સત્સંગ જાય અને જેના કાયમનો જે મહાવરો હોય એ ઊંઘમાં હોય જાય કદાચ હોવાની સપનો આવે ને તો સપના મેં સત્સંગમાં બેઠ હોય આ અભિયાન એટલે અધમ અજાને સજનો કસાય આધે નામે ગુણકા તરાય આ અર્ધું નામ એક શ્વાસ જળ મૂકો ને એને પૂરું નામ કહેવાય ખાલી હા લઈ લો ને એના નામનો તોય અડધું નામ કહેવાય અરે એના નામથી મૂકો ને શ્વાસ એ અડધું નામ આધા નામે ગજને ઉગારી ઝુંડને મારી ગજને ઉગારી બંધન છોડાવના હવે આપણે તો મનુષ્ય અને ગુરુના બાળકો એને મળ્યા પણ પેલો ગજ કહેતા હાથી 84નો જીવ મનુષ્યમાંથી ભૂલ કરી કદાચ 84માં જો હોય ભૂલનો ભોગવટા માટે હાથીમાં જો પણ એને યાદ હતું મારા ગુરુનું નામ એને યાદ હતું તે અડધા નામે જ્યારે યાદ કર્યા ભગવાનના કારણ કે ભગવાનને આવું પડ્યું અને ઝુંડ કહેતા મગનને મારે અને હાથી ઝુંડને મારી જતી આ નામનો પ્રતાપ એવો કદાચ 84માં જવું તો આ નામ તમારો અહીંયા ઉગારો નામ ગજને કારણ અજવાણે પગે ભગવાન હવે એ તો 84નો જીવ હતો ને આપણે તો મનુષ્ય સલાહ એના પહેલા નંબરના સંતાન ને આપણે ગુરુનું નામ ભજન આપણે કરીએ કે ના તો ભજન કરવાનો અધિકાર નહીં ખાલી યાદી આવી પૂરવાની ભજન અને માણસને છેલ્લે જ્યારે બહુ ભય આવે મરવા ટાણી જો એ વખતે ભગવાનની યાદી આવે ને ભગવાનની ઉગાડે આ પહેલી પણ હવે ભગવાનનું નામ જિંદગી લીધું નહીં એના મરવાનું ટાણે ક્યાંથી યાદ આવે ત્યાં તો બીજું યાદ આવે 11 એમાં લેવા ઊભો હોય એ ભગવાનનું નામ ના એ છોકરા આટલું કરજો પેલું આટલું કરજો આપણે દાખલો દીધો ને છોકરા કરતા આપતા હોય ને એક બાપુ હતો ને મારા ભેરો બેઠો
અગાઉ ક્યાંક વાત કરી હતી આપણી તે નારદ અને ભગવાન વિમાનને નીકળ્યા અને વિમાન ખાલી આંટો મારવા નીકળ્યા એટલે કે આ બાબા બેઠા બેઠા માળા ફેરતા ઓળખે એટલે નારદજી કે આ બાબો માળા ફેરવા આટલી ઉંમરે એ તમારામાં ભાવ જેવો તો જ માળા ફેરવતા હોય અને નામ તો તમારું લીધું હોય કે નારદ આપણી અનુમાન ના કરજો બરોબર જ પાકું કરી આવું પૂરું ભજન કરવાનું પૂરી માળ અને જો આપણું કરતો હોય ને અને તમે કહેતા હોય તમે સંત કહેતા હોય તો ભગવાન કે હું તો તૈયાર છું ભગવાન કોનું કીધું માને જીવનું નહીં સંતનું નારદને કે તમે જાઓ અને બાબાને કયો આવો લઈ બેસજો વિમાનમાં આપણે લેતા જઈએ સ્વર્ગમાં અને નારદજી કે મને ઓળખ્યો કે હા ઓળખ્યા ને તમે નારદજી હો કે હા કે હું એકલો નથી ભગવાનના ભેગા અને વિમાને ભેગું જો તમારે આવવું હોય સદૈવ વૈકુંઠમાં મારા એટલા ફેરવતા હોય વૈકુંઠમાં આવું જાણો વિમાન તૈયાર ભાવો કે આટલા રવાજન છે કે ચમ કે 3 છોકરા પરણ્યા ચોથાનું લગ્ન આવ્યું એને પરણેલું